Yes, friends. So, yesterday we have discussed section 36. We have actually started. There are various other points which we will discuss today. Let's first of all revise. Section 36 is for other deduction. અર્ચુરણ પરચુરણ વરિયાળી મુખવાસ એવા ડિડક્શન બધા એક સાથે સેક્શન 36 માં આવી જાય છે. બરાબર છે. તો એમાં સૌથી પહેલું છે જે આપણે ગઈકાલે જોયેલું હતું, પ્રીમિયમ ફોર ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક ઇન ટ્રેડ. પ્રીમિયમ ફોર ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક ઇન ટ્રેડ, પ્રીમિયમ ફોર ઇન્સ્યોરન્સ ઓન હેલ્થ ઓફ એમ્પ્લોઈઝ. એટલે કે તમે તમારા ગુડ્સ માટે જે ઇન્સ્યોરન્સ લ્યો તો એનું પ્રીમિયમ એ તમને ખર્ચ તરીકે બાદ મળે. તમે તમારા એમ્પ્લોયની હેલ્થ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો છો, એનું પ્રીમિયમ ભરો છો. then it is also allowed as deduction. તો એ પણ ડિડક્શન તરીકે. બોનસ ઓર કમિશન, એમ્પ્લોય ને જે બોનસ અને કમિશન આપો છો એ પણ. and then one very important thing is interest on borrowed capital, friends. મૂડી 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 પર વ્યાજ. બરાબર છે. અચ્છા, એમાં ગઈકાલે વાત કરેલી જ હતી, આપણે આજે જરાક ફરીથી યાદ દેવડાવી દઉં. interest on borrowed capital, very important. The capital must be borrowed. What you have to check while claiming deduction, capital must be borrowed. Friends, owned capital ઉપરનું interest બાદ ન મળે, notional base. તમે જો હાઉસ પ્રોપર્ટી યાદ હોય તમને તો એક એવું ચેપ્ટર હતું આપણે કરેલું છે, એમાં પણ એવું હતું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બોરોડ ફોર કન્સ્ટ્રક્શન, રિપેર્સ, રિન્યુઅલ, એક્વિઝિશન ઓફ એચપી હાઉસ પ્રોપર્ટી. એમાં પણ મેં તમને કીધું હતું કે લોન વાળું મકાન લ્યો કે ન લ્યો, લોન લઈને લેજો. કારણ કે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ, ઇવન ઓન્ડ કેપિટલ હેઝ ઇટ્સ ઓન કોસ્ટ. ઓન કેપિટલ હેઝ ઇટ્સ ઓન કોસ્ટ, બટ ઇટ શુડ નોટ બી અલાઉડ. અને તમે લિવરેજ ઇફેક્ટ કહી શકો ફાઇનાન્સ મેનેજમેન્ટ. ઇક્વિટી શેર ઉપર જે ડિવિડન્ડ ચૂકવો એ ટેક્સમાં બાદ ન મળે. ડિવિડન્ડ ચૂકવું ઇટ્સ એન અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ, પણ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જે ચૂકવીએ ને એ આપણને ખર્ચ તરીકે બાદ મળે. because it's a borrowed capital, you know that. So first of all, capital must be borrowed. Interest must be accrued on that. એના ઉપર વ્યાજ અક્રૂ થયેલું હોવું જોઈએ. It's not necessary that it must be paid. ના, જરૂરી જ નથી કે પે કરેલું હોવું જોઈએ. And interest on capital borrowed for the purpose of, એટલે કે થર્ડ પછી આવે છે, પહેલું છે capital must be borrowed, second is interest must be accrued, and third very important is it must be borrowed for the purpose of business. મિત્રો, હું મારા ઘરનું ફર્નિચર છે એ લેવા માટે લોન લઉં તો મને એનું વ્યાજ બાદ ન મળે ખર્ચ તરીકે. મારું રેસિડેન્શિયલ હાઉસ લેવા માટે લોન લઉં ને તો એનું વ્યાજ બાદ ન મળે, એ લોનનું વ્યાજ બિઝનેસ પ્રોફેશનમાં બાદ ન મળે. કોઈ કેસો એક બીજું હેડ છે જેમાં મને રેસિડેન્શિયલ હાઉસ લઉં, મારું રેસિડેન્શિયલ, એનું ઇન્ટરેસ્ટ બાદ મળે છે, પણ બિઝનેસ પ્રોફેશનમાં નહીં મળે. પણ ક્યાં હેડમાં બાદ મળે? ગુડ, આઈએફએચપી. બરાબર છે. પણ હું બિઝનેસ માટે જો કોઈ બિલ્ડિંગ લઉં છું તો એનું ઇન્ટરેસ્ટ બાદ મળે. ખાલી તમારે શું જોવાનું છે? ધ નેક્સસ, ધ લિંક શુડ બી બિટવીન કેપિટલ બોરોવડ એન્ડ બિઝનેસ. લિંકેજ જોવાની છે. વેધર ડ્યુ ટુ ધેટ બોરોવડ કેપિટલ યુ હેવ રિસીવ્ડ એની બેનિફિટ્સ ઓર નોટ ઇઝ નોટ એ નેસેસરી. માની લો કે મેં બિઝનેસમાં હ્યુજ સેલ્સ પ્રમોશન મારે કરવું હતું, એડવર્ટાઇઝમેન્ટ કરવી હતી, તો એના માટે રૂપીઝ બોરો કર્યા અને એક આખું કેમ્પેઇન લોન્ચ કર્યું, કેમ્પેઇન બિગ વન. પણ મિત્રો એ ફેલ ગયું. એ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇનમાં મને મારા જે મારો ઓબ્જેક્ટ હતો એ અચીવ ન થઈ શક્યો, મને એમાં કોઈ મારું સેલ્સ કે કશું વધ્યું નહીં. તો પણ એ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન કરવા માટે જે મેં લોન લીધી એનું વ્યાજ બાદ મળે છે. assessing officer cannot say that no benefits are derived from this particular loan.
No, that cannot be. You can say that the nexus should not be between expenditure or interest expenditure and benefits. Nexus or link should be between loan or money borrowed in business. બિઝનેસ સાથે જોડાયેલું ન હોય તો તમે ડિસઅલાઉ કરી શકો. એક કેસમાં મિત્રો અસેસિંગ ઓફિસરે એવું કીધું, he has disallowed the interest expenditure. એક કેસ એવો બન્યો કે જેમાં અસેસિંગ ઓફિસરે interest expenditure, interest on loan disallow કર્યું. The reason is that assessee has enough money in its bank account, so there is no need to borrow money. એનું કહેવાનું એવું હતું કે અસેસી પાસે જો જજ સાહેબ કોર્ટમાં કેસ હતો, ત્યાંની અસેટ બેલેન્સ શીટની અસેટ બાજુ જોવો તો કેટલી બધી એફડીસ છે ને ડિપોઝિટ્સ છે ને કેટલું બધું છે, અને તોય એને બેંક લોન લીધી. એની એફડી 80 કરોડની છે અને એને બેંક લોન 20 કરોડની લીધી. તો એને પોતાના પૈસા નથી વાપરવા, એ બેંકમાંથી પૈસા લઈ એટલા માટે લીધા કે એને કારણે ટેક્સમાં ફાયદો લઈ શકે, ટેક્સ ઇવેઝન કરી શકે. સો એવા કેસમાં લોનનું વ્યાજ બાદ ન મળે. અસેસી હેઝ ઇનફ મની. What do you think? Whether the claim of the AO is correct, assessing officer is correct, that assessee has enough money, that's why he is not entitled to claim any deduction of interest on the capital borrowed, because he should not borrow capital in that case. તમને શું લાગે છે એમાં જજે અસેસિંગ ઓફિસરને શું કીધું હશે? પ્યોર આપણા કાઠિયાવાડીમાં એને એવું કહેવાનું હતું કે આની પાસે ઓલરેડી રૂપિયા છે તોય આ ઉછીના માંગી અને બિઝનેસમાં રોકે છે એટલે એને વ્યાજ બાદ મળે. એટલે કે આ વ્યક્તિનો ઉદ્દેશ એક જ છે કે ટેક્સ ઓછો ભરવો. તો એવું ન હાલે. એની પાસે રૂપિયા ન હોય ને તો જ એને ઉછીના લેવાના. વોટ ડુ યુ થિંક? હા, સવાલ જ નથી. શું કીધું હોય અસેસિંગ ઓફિસર ને? આમ તમે શું માનો છો? જજે શું કીધું હોય જ્યારે એમ કે સર આને બિઝનેસમાં રૂપિયા ઉછીના લેવાની જરૂર જ નહોતી, લોન લેવાની જરૂર જ નહોતી. ઓકે, હા હા, અક્ષિત ગગડા has given the perfect answer. બરાબર છે. which particular sentence we all have to remember. આપણે બધાએ આમ તો શું છે ઘરે એક ખૂબ મોટી દિવાલ, આપણી દિવાલ ઉપર ખૂબ મોટા અક્ષરે લખવાનું છે, તું તારું કર. In English it's known as, in English માં કહી દીધું હશે જજે, it's none of your business. બરાબર. ઈ તને ખબર નથી પડતી ને, જજે એને કીધું હશે કે તને ખબર નથી પડતી ને કે બિઝનેસમાં પૈસા હોય તોય શું કામ લોન લેવી, એટલે તું નોકરી કરસ ને ઈ ધંધો કરે છે. This is the big difference between you and that businessman. Okay, friends, you cannot deny on the ground that particular person has enough money, that's why he should not borrow. બિઝનેસમેન ની મરજી, આમાં કોઈએ લખ્યું હતું મારી મરજી. બરાબર છે. ઇટ્સ માય બિઝનેસ, નન ઓફ યોર બિઝનેસ. બરાબર છે. સો હું જે કરું, જેમ કે હું, તમે હમણાં લોકડાઉન ઓપન, હવે તો આમ તો થઈ ગયું, અનલોક થઈ ગયું, અનલોક 1 છે. તમે ક્લાસે આવો ને ત્યાં બહાર જોયું તો મારું એક સ્કૂટર પડ્યું હતું, નવું જ છોડાયું મેં. તમે જોયું, તમે મને એવું કીધું કે સર આ શું કે છોડાયું તમે લીધું નવું? મેં કીધું આ મેં હમણાં જ, ઓલું બહુ બગડી ગયું હતું તો હવે આ લઈ લીધું. તમે કીધું કઈ રીતે સર લીધું? આમાં આવા રિસેશનમાં કઈ રીતે લીધું? મેં કીધું લોન લઈને લીધું. તમે કીધું એવું હાલે જ નહીં ને સર, અમારી ઇમેજ આમાં તો હોય ગઈ કે આવા એક સ્કૂટર માટે તમે લોન લ્યો. અરે મારી મરજી, મારે સ્કૂટર લેવું હોય હું ગમે એમ લઉં. હું લોન લઈને લઉં, હું શોરૂમ માંથી ઉપાડી આવું, હું કોઈ પણ રીતે રહું. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. એ તમારી વાત જ નથી. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ કે હું પૈસા, તમે કહો સર આટલા પડ્યા છે તો ક્લાસમાંથી ઉપાડીને લ્યો ને, શું કામ આમ લેવાનું? ખીજાવા માંડ્યા તમે મને. અરે પણ મારે જેમ લેવું હોય એ રીતે હું લઉં. સો ફ્રેન્ડ્સ, પ્લીઝ રિમેમ્બર that નેક્સસ, આ બહુ મહત્વની વસ્તુ છે.
Nexus should be between આપણે પ્રયત્ન being a chartered accountant, when we are raising the argument on behalf of our client, we should always concentrate whether is it for the purpose of business? Yes. Is it necessary to borrow or not? That is not even a secondary question, friend. That should not be the question at all. Is it necessary? અરે એ પ્યોરલી બિઝનેસમેનની મુનસફી, અને હિન્દીમાં આપણે જે કહી શકીએ, ઓર એની પોતાનું ડિસિઝન છે, હી ઇઝ એટ હિઝ ઓન વિલ. અને ત્રીજો પ્રશ્ન તમે એવો પૂછો કે સર વેધર એની બેનિફિટ્સ આર ડિરાઇવ્ડ, વેધર ઓબ્જેક્ટ્સ આર અચીવ્ડ ફોર વિચ ધીસ લોન ઇઝ ટેકન. સર તમે જેના માટે લોન લીધી હેતુ સહીરો, વેધર ધ પર્પઝ ઇઝ અચીવ્ડ, that is also none of your business. એ પણ તમારો બિઝનેસ, બરાબર છે. So court has said to the assessing officer that how to run a business is not your cup of tea, and how this person is managing his business is not your business. Okay, in short, આટલું બધું ન બોલવું હોય તો તું તારું કર. That you have to check. તું તારું કર એટલે શું ખબર છે? Assessing officer has to check whether capital is borrowed. Yes. Whether borrowed for the purpose of business. Yes. Whether interest is accrued. Yes. Now your authority and your scope of activity is over. Now no need to check any other thing. This expenditure shall be allowed as deduction. Everyone, please. So interest on borrowed capital, very important, and one of the you can say that widely applied deduction. Mostly બધી જગ્યાએ આ લાગુ પડે જ છે. બિઝનેસમેન, આપણે ગુજરાતીમાં તો એવું કે સાચો વેપારી ઈ જ છે કે જે ગામના પૈસે ધંધો કરે, ફ્રેન્ડ્સ. ઓકે, યુ કેન નોટ ટેલ ઇટ કે એને ઇવેડ કરવા માટે લોન બોરો કરી છે, એવી આર્ગ્યુમેન્ટ ન થાય. Now the next one is, after this interest on borrowed capital, the next is deduction for employees' dues. An employer may incur various kinds of expenditure for the benefits of employees. મિત્રો, એમ્પ્લોયર છે ને ઘણા બધા ખર્ચા કરતો હોય છે એના એમ્પ્લોયના બેનિફિટ માટે. દાખલા તરીકે પીએફ કન્ટ્રીબ્યુશન, તમને ખ્યાલ છે, આપણે ભણ્યા છે, કોઈને યાદ છે? આરપીએફ માં મેક્સિમમ કેટલું કન્ટ્રીબ્યુટ કરે એમ્પ્લોયર? મેક્સિમમ. તો એમ્પ્લોયના હાથમાં ટેક્સેબલ ન થાય. આરપીએફ માં, રેકોગ્નાઇઝ પીએફ માં મેક્સિમમ કેટલું કન્ટ્રીબ્યુટ કરે તો એમ્પ્લોયના હાથમાં ટેક્સેબલ ન થાય? યસ, ગુડ. 12% ઓફ સેલેરી. વેરી ગુડ. 12%. તો મિત્રો 12% ઓફ સેલેરી સુધીનું કન્ટ્રીબ્યુશન એમ્પ્લોયર કરે તો એમ્પ્લોયના હાથમાં ટેક્સેબલ નથી. સાથે તમારે બીજું શું યાદ રાખવું જોઈએ કે એ ખર્ચ એમ્પ્લોયરને બાદ મળે છે કે નહીં? વેધર ઇઝ ઇટ અલાઉડ એઝ ડિડક્શન? એવું જ બીજા ક્યાં ક્યાં કન્ટ્રીબ્યુશન હોય જોવો જોઈએ. એક પીએફ હોય, પછી સુપર રિન્યુએશન ફંડ, એટલે કે એમ્પ્લોયી જ્યારે રિટાયર થાય ત્યારે એને અમુક રૂપીઝ મળે, તો એના માટે અત્યારથી તૈયારી. ગ્રેચ્યુટી ફંડ, એને ગ્રેચ્યુટી આપવી છે તો એના માટે these dues are deductible subject to certain conditions. તો જો હવે એના વિશે ફ્રેન્ડ્સ, એમાં પહેલી વસ્તુ હેલ્પિંગ હેન્ડ, પ્લીઝ, ફર્સ્ટ બોક્સ, સેક્શન 36(1)(4), employers contribution to RPF. Thank you. Employers contribution to RPF or approved superannuation fund on actual payment basis. મિત્રો, તમે આ વારે વારે એક વસ્તુ જોવો છો, સેક્શન 43B જોવો છો, એટલે એ જ્યારે આવશે ત્યારે આપણે કરીશું ત્યારે પાછી આ બધી પ્રોવિઝન યાદ દેવડાવીશ. એનું નામ જ છે ડિડક્શન અપોન એક્ચ્યુઅલ પેમેન્ટ. પણ એ એડિશનલ કન્ડિશન છે. અત્યારે તમે એટલું જ યાદ રાખો. તો આનો અર્થ એમ થયો ને ફ્રેન્ડ કે પીએફ માં ગમે એમાં કન્ટ્રીબ્યુટ કરો, એસપીએફ, આરપીએફ, યુઆરપીએફ, તમને ખર્ચ તરીકે બાદ મળે. એવરીવન, એસપીએફ માં તો કોણ કન્ટ્રીબ્યુટ કરશે? જરા કયો જોઈ ચેટ રૂમમાં, એસપીએફ માં કોણ કન્ટ્રીબ્યુટ કરશે? સ્ટેચ્યુટરી પીએફ. હુ ઇઝ ધ કન્ટ્રીબ્યુટર? ગવર્મેન્ટ. તો એનું તો આપણે કઈ ગણતરી કરવાની નથી.
હવે બે રહ્યા આરપીએફ એન્ડ યુઆરપીએફ. તો કોનું ડિડક્શન એમ્પ્લોયર મેળવી શકે? ક્યાં કન્ટ્રીબ્યુશન નું ડિડક્શન મેળવી શકે? only RPF. Yes, recognize PF means the manner which is recognized by the Commissioner of Income Tax. તમે કેટલા રૂપિયા ડિપોઝિટ કરો છો, કેટલું કન્ટ્રીબ્યુશન, કેટલું ઇન્ટરેસ્ટ, ક્યારે કન્ટ્રીબ્યુટ કરો છો, આ આખી સ્કીમ એ તમારે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ પાસે રેકોગ્નાઇઝ કરાવવાની. ધેટ ઇઝ રેકોગ્નાઇઝ પીએફ. અને તમને યાદ છે કે અપ ટુ 12% એમાં એક્ઝેમ્પ્ટ, ઇન્ટરેસ્ટ 9.5%. અને જ્યારે રિટાયર્ડ થાય એમ્પ્લોય ત્યારે એને જે લમસમ મળે ને એ પણ ફુલ્લી એક્ઝેમ્પ્ટ. જ્યારે અનરેકોગ્નાઇઝ પીએફ માં એવું છે કે એમ્પ્લોયર વોલેન્ટરી કન્ટ્રીબ્યુટ કરે, ગમે એટલું કન્ટ્રીબ્યુટ કરે એમ્પ્લોયના હાથમાં એક્ઝેમ્પ્ટ, એના ઉપર ગમે એટલું ઇન્ટરેસ્ટ આપે ને એમ્પ્લોયના હાથમાં એક્ઝેમ્પ્ટ. પણ જ્યારે લમસમ રિસીવ્ડ થાય ને મિત્રો એમ્પ્લોયને, ત્યારે ફુલ્લી ટેક્સેબલ છે. 4 પાર્ટમાં ટેક્સેબલ છે. પ્લીઝ રીડ ધ પોઈન્ટ ઇન ધ ચેપ્ટર ઓફ સેલેરી, તમને યાદ આવી જશે. એટલે એમ્પ્લોયી માટે એડવાઇઝેબલ નથી યુઆરપીએફ. અનરેકોગ્નાઇઝ મીન્સ ધ સિસ્ટમ ઓફ પ્રોવિડન્ટ ફંડ કન્ટ્રીબ્યુશન વિચ ઇઝ નોટ રેકોગ્નાઇઝ બાય એનીવન. એટલે કે વ્યક્તિની પોતાની મરજી, બિઝનેસમેનની મરજી પ્રમાણે. Employer is also not ready to contribute in URPF. બરાબર છે. છેલ્લે એક સાથે ટેક્સેબલ. યસ, સાચું કૃતિ. અને એમ્પ્લોયર જે છે એ યુઆરપીએફ માટે તૈયાર ન થાય. કોઈ કહી શકે શું કામ એમ્પ્લોય એટલે ન થાય કે એને લમસમ ટેક્સેબલ છે. અને વાય એમ્પ્લોયર ઇઝ નોટ રેડી ટુ કન્ટ્રીબ્યુટ એઝ પર રાધર દેન અનરેકોગ્નાઇઝ? કારણ છેલ્લે એક સાથે ટેક્સેબલ અને એનું જે ડિડક્શન ન મળે. યસ, ડિડક્શન આરપીએફ નું છે. ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ પેલું હોય ને તો જ ડિડક્શન. સાચું છે. એટલે યુઆરપીએફ નું આમ જોવા જાવ. પ્લસ મિત્રો એક બીજી વાત તમને કહી દઉં કે એમ્પ્લોયીએ જે કન્ટ્રીબ્યુટ કર્યું હોય ને પીએફ માં, એમ્પ્લોયીએ, તમને આ થોડું મેં શીખવાડ્યું છે, એમ્પ્લોયીએ જે કન્ટ્રીબ્યુટ કર્યું હોય એ એમ્પ્લોયીઝ, હું લખું છું ચેટ રૂમમાં, છે ને એ એલિજિબલ ફોર ડિડક્શન. કોઈને યાદ આવ્યું? અંડર સેક્શન 80C છે. એલિજિબલ છે. પણ યુઆરપીએફ નું કન્ટ્રીબ્યુશન તો એલિજિબલ નથી. એટલે એમ્પ્લોય તો દર વર્ષે કન્ટ્રીબ્યુટ કરે, પાછો એના ઉપર ટેક્સ ભરે, લમસમ પાછું ટેક્સેબલ, એમ્પ્લોયર ને બાદ ન મળે. પણ તો આ કરવું શું કામ છે યુઆરપીએફ? ખાલી સ્ટુડન્ટ્સ ને હેરાન કરવા જ, બાકી પ્રેક્ટિકલી ઇમ્પ્રેક્ટિકેબલ છે. પ્રેક્ટિકલી બરાબર છે. એટલે એ હવે તમને સમજાઈ ગયું. આરપીએફ ઓર અપ્રૂવ્ડ સુપરએન્યુએશન. અને આ હવે કાઢીને બીજામાં વયા જઈએ. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ કન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ 80CCD. મિત્રો એક ન્યૂ પેન્શન સ્કીમ આવી ગઈ. એમાં એમ્પ્લોયના ખાતામાં અત્યારે રૂપીસ ક્રેડિટ કરે. એમ્પ્લોયીના એકાઉન્ટમાં. એમ્પ્લોયી જ્યારે રિટાયર્ડ થાય ત્યારે એને પેન્શન મળે. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ ન્યૂ પેન્શન સ્કીમ. હેલ્પિંગ હેન્ડ રાઉન્ડ કરીને વયા ગયા લાગે, પછી દેખાણા નહીં. હવે આ નવાને કરો એટલે આમ કન્ફ્યુઝન ન થાય. થેન્ક યુ. Employers contribution to contributory pension scheme on actual payment subject to a maximum of 10%. Subject to a maximum of 10% of employees basic plus DA. મિત્રો એ પેન્શન માં મેં કેટલું કન્ટ્રીબ્યુટ કરવાનું છે એમ્પ્લોયરે? મન પડે એટલું કરવાનું, મન પડે એટલું. બાદ કેટલું મળે ખબર છે? બાદ મેક્સ હેલ્પિંગ એન્ડ એમાંય કરી શકે. મેક્સિમમ કેપિટલ ઓફ 10% ઓફ એમ્પ્લોઈઝ બેઝિક પ્લસ ડીએ.
એટલે માની લ્યો કે મારી સેલેરી બેઝિક 5 લાખ રૂપીસ છે, તો મારો એમ્પ્લોયર મારા પેન્શન પ્લાનમાં 50,000 રૂપીસ નાખે ને 50,000, તો એને ખર્ચ તરીકે બાદ મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? નાઉ નેક્સ્ટ, employers contribution to approved gratuity fund, POGA payment of gratuity act. આપણા જેવું ન હોય, બરાબર, જાયગા ત્યારથી સવાર, તરસ લાગે ત્યારે કૂવો ખોદી, કે એમ્પ્લોયી રિટાયર્ડ થાય ત્યારે ગ્રેચ્યુટીની વ્યવસ્થા કરી, એમ ન હોય. It should be a continuous process. You have to set apart your profit every year to meet the obligation of gratuity, which is at the time of retirement of any employee. It's a big amount. So employer has to contribute towards approved gratuity fund. જેમ પ્રોવિડન્ટ ફંડ બનાવ્યું ને એવું એક ગ્રેચ્યુટી ફંડ, અને દર વર્ષે, બરાબર, દર યરે, એવરી વર્ષે, દર યરે, એવરી વર્ષે, બરાબર છે, એને એ ગ્રેચ્યુટી ફંડમાં રૂપિયા નાખવાના અંડર એન ઇરરિવોકેબલ ટ્રસ્ટ. ને પછી એ રૂપિયા પોતાના બિઝનેસમાં પાછા યુઝ ન કરી શકાય, એ એમ્પ્લોયના છે. એમ્પ્લોયને ક્યારે મળશે? અત્યારે જો ઇન્ટરમીડિયેટ સિચ્યુએશન છે, નથી એમ્પ્લોયર પાસે, નથી એમ્પ્લોયી પાસે, ટ્રસ્ટ પાસે, તો એ બાદ મળશે એવરીવન. તો આ ત્રણ વસ્તુ જોવો જોઈએ પ્લીઝ. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ, ફ્રેન્ડ્સ, employers contribution to RPF, employers contribution to pension scheme, and employers contribution to approved gratuity fund. I think all of you are clear. હવે તમારા માઇન્ડમાં એક બીજો પ્રશ્ન એ થાય, તમને પીએફ માં યાદ હશે, એમ્પ્લોયર તો કન્ટ્રીબ્યુટ કરે જ, સાથે સાથે એમ્પ્લોયી પણ કરે. એટલે એની સિસ્ટમ કેવી છે કે એમ્પ્લોયી જે છે ને મિત્રો, કે એમ્પ્લોયર ને આપે ને પછી એમ્પ્લોયર પીએફ ડિપાર્ટમેન્ટમાં ઈ રૂપીસ જમા કરે અથવા પેન્શન પ્લાનમાં નાખે કે વોટએવર મે બી. જનરલી પીએફ ઇઝ એ કન્ટ્રીબ્યુટરી સ્કીમ, પ્રોવિડન્ટ ફંડ ઇઝ. એટલે આમ તો કેવું થાય ખબર છે, એમ્પ્લોયર એની સેલેરીમાંથી જ ડિડક્ટ કરી નાખે. એની 50,000 સેલેરી હોય ને તો 5,000 કટ કરી નાખે. મેં બધું જ સેલેરીમાં શીખવાડ્યું છે. 5,000 કટ કરે અને 45,000 ની સેલેરી આપે. 5,000 કટ કરી, પોતાના 5,000 એડ કરી અને 10,000 રૂપીસ પીએફ માં આપે. તો મિત્રો આપણે ઈ ભણ્યા કે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ વિલ બી અલાઉડ એઝ ડિડક્શન. હવે જરા સમજજો, એમ્પ્લોયી જ્યારે સેલેરી આપે ને 50,000 પર મંથ, એટલે 6 લાખ ટોટલ, તો એ ખર્ચ તરીકે બાદ મળી જાય. 6 લાખ સેલેરી, સાંભળજો. પણ એમ્પ્લોયીએ પોતાને એમ્પ્લોયીને 6 લાખ મળ્યા નથી, એમ્પ્લોયરે એમાંથી કટ કરી લીધા છે 5,000 પર મંથ, એટલે 60,000 કટ કરી નાખ. તો પણ એમ્પ્લોયરે કેટલો ખર્ચ બાદ લઈ લીધો સેલેરીનો? 6 લાખ. જ્યારે આઈપી છે સેલેરી 5,40,000, 6 લાખ એક્સપેન્ડિચર, પછી પીએફ ના જે કટ કર્યા ને એની ઇન્કમ કહેવાય. એ એમ્પ્લોયર ને ખર્ચ તરીકે પાછો બાદ મળે. કોઈ કહેશે ક્યારે? એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન વિલ બી ફર્સ્ટ ટ્રીટેડ એઝ ઇન્કમ. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન is employees contribution shall be first treated as income. ઈ ખર્ચ તરીકે ક્યારે બાદ મળે? ખર્ચ તરીકે. કોઈ કહેશો પ્લીઝ? ના, અરે તું સમજા નહીં તમે કે આ તો જૂનું છે. ઓકે, ના સોરી, આ જૂનું, અત્યારનો આપો જવાબ. યસ સુહાગ, વેરી ગુડ. ના, રિટાયરમેન્ટ વખતે નહીં ધ્રુવી, ના. સુહાગે કીધું એ બરાબર. એટલે પણ સુહાગ, તું રિટાયરમેન્ટ વખતેનું સમજતો હોય તો ખોટું. પેમેન્ટ કરી ત્યારે, પેમેન્ટ કરતા સુહાગ વધુ સારો શબ્દ ડિપોઝિટ કરી. તમે હજી જો એ સિસ્ટમ ન સમજ્યા હોય તો આઈ થિંક તમે સમજી જ ગયા હશો, પણ છતાંય કે એમ્પ્લોયના પીએફ ના રૂપિયા આપણે કટ કર્યા, જે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન કહેવાય, એટલે એમ્પ્લોયરની ઇન્કમ થઈ. હવે એમ્પ્લોયર પોતે પોતાની પાસે એ નથી રાખવાનો રૂપીસ,
એમ્પ્લોયરે શું કરવાનું હશે યાદ કરો જોઈએ, એ રૂપિયા પીએફ ટ્રસ્ટમાં ડિપોઝિટ કરાવવાના છે. એ પીએફ માં કોઈને ખબર છે ની ટાઈમ લિમિટ શું છે? કોઈને ખ્યાલ છે પીએફ માં? હા ધ્રુવી, પીએફ માં એની ટાઈમ લિમિટ શું? એમ્પ્લોયર જે એમ્પ્લોયના પીએફ ના, અચ્છા તમે એવું સમજો છો કે એમ્પ્લોય પોતાની રીતે પીએફ માં નાખી આવે ને એમ્પ્લોયર એના પોતાના નાખી આવે? એવું તો નહીં જ સમજતા હોય ને. એમ્પ્લોયર ડિડક્ટ કરી લે સેલેરીમાંથી, પેમેન્ટ કરે જ્યારે સેલેરીનું ત્યારે ડિડક્ટ કરે. ક્યાં છે બધાય? કોઈ કઈ જવાબ નથી આપતું. એમ્પ્લોયર ડિડક્ટ કરે અને પછી એને પીએફ ડિપાર્ટમેન્ટમાં ડિપોઝિટ કરવાના છે. આ પોતાના રૂપિયા નહીં, ઓલા એમ્પ્લોયીના. તો એ જ્યારે ડિડક્ટ કરે ને એમ્પ્લોયીની સેલેરીમાંથી, હા એમ્પ્લોયીની સેલેરીમાંથી ડિડક્ટ કરે ને મિત્રો, ત્યારે એની ઇન્કમ થઈ જાય. કોકના રૂપિયા તમે કટ કરી લ્યો તો એ તમારી ઇન્કમ થાય. પછી ઇન્કમ નથી, એમ્પ્લોયર પોતાની પાસે નથી રાખવાનું, એ ક્યાં ડિપોઝિટ કરશે? પીએફ માં. યાદ રાખો ફ્રેન્ડ્સ, પીએફ માં એ રૂપિયા 15th ઓફ નેક્સ્ટ મંથ, ધ્રુવી, એ રીતે 15 ડેટ એટલે એ સુધીમાં 15th ઓફ નેક્સ્ટ મંથ. દાંત જાન્યુઆરી એટલે દાખલા તરીકે જાન્યુઆરી મહિનાનું હોય, જાન્યુઆરી મહિનાનું પીએફ, તો તમારે ક્યાં સુધીમાં ડિપોઝિટ કરી નાખવાનું? 15. ટૂંકમાં એમ્પ્લોયર બે ડિડક્ટ કરે, સોરી બે ડિપોઝિટ કરે પીએફ માં, બે ડિપોઝિટ. એક પોતાનું કન્ટ્રીબ્યુશન, જો હેલ્પિંગ હેન્ડ જરાક, આ ફર્સ્ટ છે ને એ એમ્પ્લોયર નું પોતાનું હેલ્પિંગ હેન્ડ, આ ફર્સ્ટ છે એમ્પ્લોયર્સ, એટલે અહીંયા કરો તો આ ફર્સ્ટ માં આ કર્સર ત્યાં, હા, અને આ લાસ્ટ છે ને લાસ્ટ, એ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન. બસ, થેન્ક યુ વેરી મચ. બસ બસ, અરે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ. ખીજાવાનું નહીં એમાં, એવી બધી બાબતમાં ગુસ્સો નહીં કરવાનો, શાંત રહેવાનું. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ પેઇડ બાય ધ એમ્પ્લોયર up to the due date of depositing such amount with PF, that is 15th of the next month. Everyone, thank you. તો જો હવે બસ આ બે તમે રાખો તો એ પ્રમાણે તમને એ ક્લિયર થશે કે એક એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન છે ને એક એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ રિટેન્ડ બાય એમ્પ્લોયર ઇઝ ફર્સ્ટ ટ્રીટેડ એઝ ઇન્કમ. જો આ બધું જ સમજાયું છો, એમને મેં ઘરે બેઠા વાંચતા હો ને તોય સમજાઈ જાય, મસ્ત આમ બેસીને શાંતિથી વાંચતા હો ને તો. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ સેક્શન 224 મિત્રો, 224 is a section for definition of income. ઇન્કમ એટલે શું એનું સેક્શન 224 છે. તો as per employees contribution to PF retained by employer is first treated as income. If he deposits the same with the relevant fund by 15th of the next month, he can claim deduction. તો હવે તમને ખ્યાલ આવી ગયો એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોઈઝ ડ્યુઝ. તો આ સાથે ઈ પોઈન્ટ અહીંયા પૂરો થાય છે એવરીવન. Now next, point number F. Point number F. Animals used in the business otherwise than as stock in trade. મિત્રો, એનિમલ્સ યુઝડ ઇન બિઝનેસ અધરવાઇઝ દેન એઝ સ્ટોક ઇન ટ્રેડ, એટલે બિઝનેસમાં કોઈ દી એવી રીતે એનિમલ યુઝ થાય, સ્ટોક ઇન ટ્રેડ સિવાય કઈ હોય. અધરવાઇઝ દેન સ્ટોક ઇન ટ્રેડ એટલે કેપિટલ અસેટ. એવો વળી કયો બિઝનેસ જેમાં એનિમલ કેપિટલ અસેટ હોય? આપો ને જવાબ. યસ, ડેરી ઇન્ડસ્ટ્રી આખી જે છે એ. પછી એન્ટરટેનમેન્ટ, હવે આમ તો અહીંયા ભારતમાં મનાઈ થઈ ગઈ, નહીતર સર્કસ. સર્કસ હે ભાઈ, સર્કસ હે. હમણાં આવતી હતી ખબર છે એક સિરિયલ ડીડીમાં. હા, ઈજ. તો ઈ જે છે ચોખ્ખી ધાણી માં પેલું કેમલ
જોવો જોઈએ એનું કાંઈ હોય તો. યસ, હોર્સ રેસ. તો મિત્રો આ બધામાં જે છે એનિમલ્સ યુઝ, હોર્સ રેસ નો એક સાગર અલગ ઇસ્યુ છે, પણ તમે એક્ઝામ્પલ આપી શકો. યસ, ગુડ, કેમલ છે, બરાબર છે. તો ઇન રિસ્પેક્ટ ઓફ એનિમલ્સ which have been used for the purpose, એના ઉપર ડેપ્રી મળે કે ન મળે? કયો તો ફ્રેન્ડ, ડેપ્રી મળે? ડેપ્રી એનિમલ્સ ઉપર ના, ડેપ્રી નહીં મળે, ડેપ્રિસિએશન અવેલેબલ નથી. તો કઈ ખર્ચ બાદ મળે કે ન મળે? ખર્ચ. આ કઈ સુવાગે મોકલું, કઈ સમજાતું નથી સુવાગ, પાછું ઈ નથી દેખાતું. ઓકે, પોપટ આવો ન હોય યાર, આમ જો આવું કંઈક આવું જુદું જ છે, પતંગિયું જેવું લાગે મને. આમાં નામ આવે જો, મેં ઓલું રાખ્યું જ, તમે આ લખો છો એ બધા ખબર પડે. કોણ શું કરે છે એ ખ્યાલ આવે. સો નેમ્સ એ આપણે ઓલું રાખ્યું હોય, ધ્યાન રાખજો. હા, ઇન રિસ્પેક્ટ ઓફ એનિમલ્સ. અને બીજું તમારું જનરલ નોલેજ એ થોડુંક ઓલું છે, બર્ડ્સ ની વાત નથી કરી, એનિમલ્સ. ઓકે, બર્ડ્સ ની વાત નથી, એનિમલ્સ. આ પોપટ હ્યુમન બીઈંગ પોપટ એનિમલ કહેવાય, પણ આમ જે બર્ડ્સ પોપટ છે એ તો ન કહેવાય ને, એમ એટલા માટે. તમે આમ જીગરસર ને કન્સિડર ન કરો એ ન હાલે, પોપટ એમ લખવું જોઈએ તમારે. આ હેતવી એ જે મોકલું એ જ બરાબર છે. યસ, ઓકે. ન્યુ ન્યુ મીટિંગમાં હવે વાત ચાલુ કરીશ. પોપટ બ્રધર્સ. ઓકે.